નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સચિવાલય અને સરકારી વિભાગોમાં ખૂબ જ મોટી નવી ભરતીની જાહેરાત ધોરણ 10 પાસ, 12 પાસ અને સ્નાતક ઉમેદવારો માટે કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આની અંદર કુલ 3000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. એની અંદર પટ્ટાવાળા, ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર, એકાઉન્ટન્ટ, ડ્રાઈવર, એમટીએસ વગેરે જેવી પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો સચિવાલય અને સરકારી વિભાગોમાં ભરતી. કુલ જગ્યાઓ 3003. 10 પાસ, 12 પાસ અને સ્નાતક ઉમેદવારો માટે તક છે. પટ્ટાવાળા, ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર, એકાઉન્ટન્ટ, ડ્રાઈવર, એમટીએસ વગેરે જેવી પોસ્ટ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો એક ન્યૂઝપેપર કટિંગ છે. આપણે એનાથી ચાલુ કરીએ. સચિવાલયથી લઈને સરકારી વિભાગોમાં નિમણૂક અપાશે. 3003 જગ્યા ભરાશે. ₹18,000 થી ₹1,51,000 સુધીનો તમને પગાર આપવામાં આવશે. ધોરણ 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો 4 થી મે સુધી અરજી કરી શકે છે. એટલે કે 4 મે સુધી તમે અરજી કરી શકો છો. 13 એપ્રિલથી ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને 4 મે સુધી તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો. કુલ 3003 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા પોસ્ટ ફેઝ 14 હેઠળ 3003 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત કરાઈ છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કેન્દ્ર સરકારના જુદા જુદા મંત્રાલયોમાં લાયકાત મુજબ નિમણૂક અપાશે. 4 મે 2026 સુધી સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને જે પણ ઉમેદવારો પસંદગી પામશે એમને 7મા પગાર પંચના લેવલ 1 થી 8 મુજબ ₹18,000 થી ₹1,51,000 સુધીનો માસિક પગાર મળશે. 13 એપ્રિલથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને 5 મે સુધી તમે ફોર્મ ભરી શકો છો. 3 તબક્કાની અંદર તમારું સિલેક્શન કરવામાં આવશે. એ લખ્યું છે 3 તબક્કા બાદ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઓબ્જેક્ટિવ પ્રકારની કમ્પ્યુટર આધારિત પરીક્ષા રહેશે, જેમાં જનરલ ઇન્ટેલિજન્સ સહિત કુલ 100 પ્રશ્નો પૂછાશે. આ પરીક્ષા બાદ જે પોસ્ટ માટે જ્યાં જરૂરી હોય ત્યાં ટાઈપિંગ, કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી જેવી સ્કિલ ટેસ્ટ લેવાશે અને અંતિમ તબક્કામાં ઉમેદવારોના મેરિટના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. ત્યારબાદ અંતિમ પસંદગી યાદી છે એ જાહેર કરવામાં આવશે. તમારી ઓનલાઈન પરીક્ષા જૂન 2026 ની અંદર લેવાઈ શકે છે. સામાન્ય ઓબીસી અને ઈડબ્લ્યુએસ વર્ગના પુરુષ ઉમેદવારોએ ₹100 ફી ભરવાની છે. મહિલા અને અનામત વર્ગના ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. કઈ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો એની ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવેલી છે. તમારે આખી વિગતવાર નોટિફિકેશન વાંચ્યું હોય તો તમે જોઈ શકો છો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. ત્યાં આખી વિગતવાર નોટિફિકેશનની પીડીએફ આપેલી છે. કુલ 3003 જગ્યાઓ છે. 10 પાસ, 12 પાસ અને સ્નાતક ઉમેદવારોને તક છે. પટ્ટાવાળા, ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર, એકાઉન્ટન્ટ વગેરે પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે. તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ ભરતી થવા જઈ રહી છે. 13/4/2026 થી 4/5/2026 દરમિયાન તમે ફોર્મ ભરી શકો છો. અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 5/5/2026 છે અને તમારે અરજીની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો તમે 11/5/2026 થી 13/5/2026 દરમિયાન એની અંદર સુધારા વધારા કરી શકો છો. પરીક્ષાની સંભવિત તારીખ જૂન 2026 રાખવામાં આવેલી છે. કુલ 3003 જગ્યાઓ છે. આની અંદર ફેરફાર થઈ શકે છે. 10 પાસ રાખેલી છે, 12 પાસ રાખેલી છે અને સ્નાતક કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પણ અલગ અલગ પોસ્ટ પર ભરતી રાખવામાં આવેલી છે. 18 થી 25 વર્ષ માટે પણ ભરતી છે. 18 થી 27 વર્ષ માટે અને 18 થી 30 વર્ષના ઉમેદવારો માટે પણ અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે. એસસી એસટી ઉમેદવારોને 5 વર્ષ, ઓબીસી ઉમેદવારોને 3 વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ ઉપલી વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે. મુખ્ય પોસ્ટ કઈ છે તો પટ્ટાવાળાની છે, ડેટા એન્ટ્રી ઓપરેટરની છે, ક્લાર્કની છે, એકાઉન્ટન્ટની છે, લેબોરેટરી એટેન્ડન્ટની છે, સ્ટોકમેન અને ડ્રાઈવર જેવી અનેક પોસ્ટ માટે આ ભરતી થવા જઈ રહી છે. અરજી ફી તો માત્ર સામાન્ય અને અન્ય કેટેગરીના ઉમેદવારો માટે 100, મહિલા, એસસી એસટી, દિવ્યાંગ અને જે માજી સૈનિકો છે એમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી. તમારી પહેલા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ લેવાશે, પછી જ્યાં જરૂર હોય તે ટાઈપિંગ, ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરે જેવો પ્રોસેસ હશે અને છેલ્લે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી તમને નિમણૂક આપવામાં આવશે. મેઇન આગળ વાત કરી લો કે તમારી પરીક્ષા કઈ રીતની હશે. તો ફોર્મ શરૂ થઈ ગયા છે. 4 મે છેલ્લી તારીખ છે. 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન માટે અલગ અલગ પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે. 18 થી 25 વર્ષ, 18 થી 27 વર્ષ, 18 થી 30 વર્ષ અને 18 થી 35 વર્ષના ઉમેદવારો છે એ આના માટે ફોર્મ ભરી શકે છે. પછી જે 10 પાસની પોસ્ટ છે એની અંદર તમને ₹18,000 થી ₹22,000 નો દર મહિને પગાર મળવાપાત્ર રહેશે. જે 12 પાસની પોસ્ટ છે એના માટે ₹25,000 થી ₹35,000 નો પગાર તમને દર મહિને મળવાપાત્ર રહેશે અને જે ગ્રેજ્યુએશનની પોસ્ટ છે એની અંદર તમને ₹35,000 થી ₹60,000 જેટલો પગાર દર મહિને મળવાપાત્ર રહેશે. આ તમારો બેઝિક પગાર રહેશે. એના સાથે ડીએ, એચઆરએ, ટ્રાવેલ્સ અલાઉન્સ વગેરે ભત્તા પણ મળવાપાત્ર રહેશે.
પછી આગળ તમે આ જોઈ શકો છો પરીક્ષા પદ્ધતિ. તો CBRT પદ્ધતિથી તમારી પરીક્ષા લેવામાં આવશે. એની અંદર તમારા 4 વિષય હશે: જનરલ ઇન્ટેલિજન્સ, જનરલ અવેરનેસ, મેથ્સ અને ઇંગ્લિશ. કુલ એની અંદર 100 પ્રશ્નો હશે, 200 માર્ક્સ રહેશે. એના માટે તમને 60 મિનિટનો સમય આપવામાં આવશે. 100 પ્રશ્નો, 200 માર્ક્સ, 60 મિનિટ અને 0.50 નેગેટિવ માર્કિંગ છે એ આ ભરતીની અંદર રાખવામાં આવેલું છે. તો સૌપ્રથમ તમારી CBT પરીક્ષા લેવાશે. જે પણ ઉમેદવારો CBT પરીક્ષા પાસ કરશે એમની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને જે પણ પોસ્ટ માટે સ્કિલ ટેસ્ટ એટલે કે ટાઈપિંગ, કમ્પ્યુટર એફિશિયન્સી વગેરેની જરૂર પડશે એ પરીક્ષા લેવામાં આવશે. આખા ભારતની અંદર પરીક્ષા સેન્ટર આપવામાં આવે છે. ગુજરાતની અંદર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત, મહેસાણાની અંદર CBRT પદ્ધતિથી જે ઓનલાઈન પરીક્ષા કમ્પ્યુટર બેઝ લેવામાં આવે છે એના સેન્ટર આપવામાં આવેલા છે. વિગતવાર નોટિફિકેશન માટે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જરૂરથી જોઈન કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.